નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના વિશે આપણી ચેનલ પર પહેલાં પણ વિડીયો બનાવવામાં આવી ચૂક્યો છે અને આની અંદર જે છે એ હવે જે સ્કોલરશિપ છે એ ચૂકવવામાં શરૂ થઈ ગઈ છે। તો હવે પહેલો હપ્તો ક્યારથી મળશે અને આનું ફોર્મ ફિલ કરવાનું પણ ચાલુ થઈ ગયું છે। તો તમે આનું ફોર્મ ફિલ કરીને આનો જે સ્કોલરશિપ છે એનો લાભ લઈ શકો છો। અને હવે આની જે હપ્તો મીન્સ કહી શકાય કે જે સ્કોલરશિપનો પ્રથમ જે હપ્તો જે છે એ ચૂકવવાનો શરૂ થઈ ગયો છે। આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો 85 કરોડનો પ્રથમ હપ્તો 27 જૂને ચૂકવાશે। મીન્સ જેમને આ સ્કોલરશિપ માટે એલિજિબલ છે એમને જે છે પહેલો હપ્તો 27 જૂને ચૂકવી દેવામાં આવશે। સ્કોલરશિપ માટે સોમવારથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જે સ્કોલરશિપના ફોર્મ જે છે એ સોમવારથી જે છે એ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। શિક્ષણ વિભાગ દ્વારા નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને પ્રથમ હપ્તાની ચૂકવણી માટેનો નિર્ણય કરવાનો હોવામાં જાણ છે। રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી, જેમાં બંને યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને 85 કરોડનો પ્રથમ હપ્તો 27 જૂનના રોજ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। 27 જૂનના રોજથી પ્રવેશોત્સવ હાથ ધરવામાં આવશે। પ્રથમ દિવસે જ હપ્તાની ચૂકવણીનું આયોજન કરાયું છે। આ માટે સોમવારથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। એના પછી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત રાજ્યની 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11-12 સાયન્સમાં 2.5 લાખ જેટલા વિદ્યાર્થીનીઓને 27 જૂનના રોજ પ્રથમ હપ્તાના 85 કરોડની ચૂકવણી કરવામાં આવશે। 27 જૂનના રોજ પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે। તેના પ્રથમ દિવસે જ બંને યોજનાના પ્રથમ હપ્તાની ચૂકવણી કરી પણ દેવામાં આવશે। શુક્રવારના રોજ મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। ઉચ્ચ સ્તરીય બેઠકોમાં નિર્ણય લેવાયા બાદ શિક્ષણ સચિવ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને સાથે વિડીયો કોન્ફરન્સ કરી યુદ્ધનું ધોરણ કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે। પ્રથમ હપ્તાની ચૂકવણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે, જેમાં સ્કોલરશિપ માટે પોર્ટલ તૈયાર કરી દેવાયું છે, જેના માટે સોમવારથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। રજિસ્ટ્રેશન વર્ગ શિક્ષક દ્વારા કરવામાં આવશે। આમ પ્રવેશોત્સવ શરૂ થાય તે દિવસ તમામ વિદ્યાર્થીઓ પ્રથમ હપ્તાની રકમ મળી રહે તે માટે પૂરજોશમાં તૈયારી શરૂ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ શિક્ષણ માટે પ્રોત્સાહન મળે તેમાં પણ નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ જેટલી વિદ્યાર્થીઓને 4 વર્ષમાં અભ્યાસક્રમ દરમિયાન 50,000ની સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ધોરણ 9 અને 10માં ₹10,000 અને ધોરણ 11-12માં 15,000ની સહાય ચૂકવાશે। આ વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તા માટે 66 કરોડની ચૂકવણી કરવામાં આવશે। આ સિવાય નમો સરસ્વતી વિજ્ઞાન સાધના અંતર્ગત ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા ગુજરાત બોર્ડ અને CBSE સંલગ્ન સ્કૂલોના વિદ્યાર્થીઓને ધોરણ 11 માટે ₹10,000 અને ધોરણ 12 માટે ₹15,000ની સહાય ચૂકવાશે। નમો સરસ્વતી યોજનામાં 2.5 લાખ વિદ્યાર્થીઓને હપ્તે પેટે 19 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે। તો આ બંને સ્કોલરશિપ અંતર્ગત જે છે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ 27 જૂનથી પ્રોવાઈડ કરી દેવામાં આવશે। અને આનું જે ફોર્મ જે છે એ સોમવારથી ફોર્મ ફિલ કરવાનું ચાલુ થઈ જશે। મીન્સ મંડેથી આ બધા તમે ફોર્મ જે છે એ ફિલ કરવાનું શરૂ થઈ ગઈ છે અને તમે આ ફોર્મ જે છે એ ફિલ કરી શકો છો। 27 મેના રોજથી તમારે આ ફોર્મ જે છે એ ફિલ કરવાના શરૂ થઈ ગઈ છે અને તમારી જે સ્કોલરશિપ છે એ 27 જૂનના રોજ તમારો પહેલો હપ્તો જે છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી વિદ્યાર્થીનીઓને આને અંદર અપ્લાય કરવામાં પ્રોત્સાહન મળે અને એમને પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।